નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાયકલ પર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નવસારીના વિવિધ વિસ્તારોમાં એકત્ર થયા હતા અને તેઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પોસ્ટકાર્ડ લખવામાં આવ્યું હતું કે જેમાં મહિલા અનામત આરક્ષણ બિલ જલ્દી લાગુ કરો અને ઓબીસી મહિલાઓનો સમાવેશ કરો. દેશભરમાં મોંઘવારીની જે મહામારી દૂર થાય તેના માટે પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા હતા અને તમામ મહિલાઓ, જે કોંગ્રેસની મહિલાઓ હતી, તેઓ દ્વારા આ પોસ્ટકાર્ડ લખી જૂનાધાણા ખાતે આવેલી પોસ્ટ ઓફિસમાં તેને પોસ્ટ કરવામાં આવ્યા હતા. નવસારી મહાનગરપાલિકાની ટેકનોલોજીની તો વાત જ ન થાય, કારણ કે આ તમે જુઓ કેવી ટેકનોલોજી વિકસાવી છે. ખાડામાં પાણી ભરાયું છે ને તેમાં ડામરવાળા કપચી નાખે અને એ ચોંટી જશે. મને તો પ્રશ્ન થઈ રહ્યો છે કે આ ચોંટશે કે કેમ. આપણે રિયાલિટી ચેક કરીશું, પણ આજે તો જુઓ આ ટેકનોલોજી કઈ પ્રકારની શોધી લાવે છે. નવસારી મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો, ભ્રષ્ટાચારની પણ કોઈ સીમા હોય છે. આ કેટલી હદ સુધી ખાડા પૂરવા કીધા તો તમારે પાણી તો પહેલાં સુકાવા દેવું જોઈએ. એમ જ તમે જો પાણીમાં નાખશો તો આ ચોંટવાનું નથી. કાલે સવારે વધારે ખાડો પડવાનો અને લોકો વધારે હેરાન થવાના. એટલે ખર્ચા પર ખર્ચા, સરકાર પ્રજાના પૈસા ઉડાવવા માટે જ બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. તમને શું લાગે છે? તમે કોમેન્ટ કરો. નવસારી મહાનગરપાલિકાની પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીમાં 78.7 કરોડના વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી. નવસારી મહાનગરપાલિકા રચના બાદ આજે શહેરના વિકાસની નવી ક્ષિતિજો ખોલી પ્રથમ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ટાઉન હોલ ખાતે યોજાઈ હતી ને જેમાં નવસારી મહાનગરપાલિકાના શાસનકાળના પ્રથમ અને મહત્વપૂર્ણ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને ટકાઉ વિકાસ અંગે અને દૂરોગામી નિર્ણય લેવામાં આવ્યા હતા. કમિટીની સમક્ષ રજૂઆતમાં આવેલી વિવિધ જનહિતની દરખાસ્તો પર સભ્યો દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી અને 78.7 કરોડના માતબાર રકમના વિકાસલક્ષી કાર્યોને સર્વાનુમતે મંજૂરી આપતા ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવશે તેવો મક્કમ નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત સ્ટેટ એક્ટિવિટી એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ એજ ગ્રુપ અને જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપ યોજના છે, જેમાં નવસારીના 7 જેટલા લોકો પાર્ટિસિપેટ કરશે. જેમાં ગ્રુપ 1માં ભાઈઓમાં સોહમ સુરતી, અભિષેક શાહ, ગ્રુપ 2માં ભાઈઓમાં જય મોરે, પાર્થ પટેલ, ગ્રુપ 3માં ભાઈઓમાં માનવ પરમાર, ગ્રુપ 4 બહેનોમાં હિદ્રા વશી, જીના પટેલ, આ તમામ લોકો ભાગ લેવા જનાર છે. જેને લઈને નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર અશોકભાઈ ધોરાજીયા દ્વારા નવસારીના જે સ્વિમિંગ પુલ આવ્યો છે નવસારી મહાનગરપાલિકાનો, ત્યાં જઈ અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમને શુભેચ્છા પાઠવી હતી. માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજયપુર ખાતે દિવ્યાંગ બાળકોના સારા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર વિજયપુર નવસારી ખાતે કોઠારી, બહેરા મૂંગા વિવિધલક્ષી વિદ્યાલય તથા મૂક બધિર બાળકોના વિવિધલક્ષી વિદ્યાલય, કન્યા કેળવણી તથા નવા પ્રવેશ મેળવનાર દિવ્યાંગ બાળકોના શાળા પ્રવેશોત્સવની ઉજવણી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી હેમલતાબેનના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. મંત્રી નરેશ પટેલના અધ્યક્ષસ્થાને ખેરગામ અને ચીખલી તાલુકામાં સારા પ્રવેશોત્સવનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો. રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ અને કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી નરેશ પટેલના પ્રેરણાદાયી અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી અને સારા પ્રવેશોત્સવ મહોત્સવની જિલ્લાના વિવિધ સ્થળોએ ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત સારા પ્રવેશોત્સવના અંતિમ દિવસે 25 જૂનના રોજ ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળા તેમજ ચીખલી તાલુકાના પીપલ ગભણ અને ખુંદ ખાતે ત્રિવિધ સ્થળોએ યોજાયો હતો. અમલસાડના કાંઠાના ખેડૂતોએ ડાંગરનું ધોરું વાવી પરંતુ વરસાદની હાથ તાળીથી ચિંતિત થયા છે. અમલસાડના કાંઠા વિસ્તારમાં મોટાભાગના ગામડાઓમાં ડાંગર પકવવામાં આવે છે. 2 દિવસ પડેલા વરસાદી ઝાપટાથી ખુશ થઈને ખેડૂતોએ ડાંગરના ધોરુની વાવણી તો કરી લીધી, પરંતુ અપેક્ષિત વરસાદ ન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. અમલસાડના જે ખેડૂતો છે તેઓમાં અત્યારે હાલમાં ચિંતા વ્યાપી રહી છે કે વરસાદ જો નહીં વાવશે તો ધરું નકામું જશે.
નવસારીના લુન્સીકુઈ ખાતે અંબિકા પ્રાથમિક શાળા નવનિર્મિત આધુનિક ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું. નવસારી શહેરના શૈક્ષણિક માળખાને વધુ મજબૂત અને આધુનિક બનાવવાની દિશામાં આજે એક મહત્વપૂર્ણ સિદ્ધિ ઉમેરાઈ છે. નવસારી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ સંચાલિત અંબિકા પ્રાથમિક મિશન શાળા નંબર 2માં નવનિર્મિત અને અત્યાધુનિક શાળા ભવનનું લોકાર્પણ આજરોજ યોજવામાં આવ્યું હતું અને જેમાં ઉદ્ઘાટનમાં નવસારી મહાનગરપાલિકાના મેયર અશોક ધોરાજીયાના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સાથે નવસારી મહાનગરપાલિકાના કમિશનર જયેશ ઉપાધ્યાય સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવસારીના મિથિલાનગરી વિસ્તારમાં ચોમાસા પહેલાના વરસાદમાં જ રસ્તાઓ પર કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. નવસારીના વોર્ડ નંબર 4માં આવેલા મિથિલાનગરી વિસ્તારમાં ચોમાસા પહેલાં જ થયેલા છૂટાછવાયા ઝરમર વરસાદમાં જ રસ્તાઓ પર પડેલા ખાડાઓમાં ભરેલા ગંદા પાણી અને કીચડને લઈને આ વિસ્તારમાં લોકોએ અવરજવર મુશ્કેલી બની રહી છે. રસ્તા પર પડેલા ખાડાઓમાં લાંબા સમય સુધી પાણી ભરાઈ રહેવાને કારણે મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના કારણે મેલેરિયા, ટાઇફોઇડ અને ડેન્ગ્યુ જેવી મચ્છરજન્ય બીમારીઓ ફેલાવાનો ભીતિ પણ સેવાઈ રહી છે. નવસારી જિલ્લા ભાજપ દ્વારા કટોકટીના કાળા દિવસ નિમિત્તે વિશેષ પ્રદર્શન યોજાયું. ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 25મી જૂન 1975ના દિવસને એક કલંકિત અને કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશ પર લાદવામાં આવેલી કટોકટી એટલે કે ઇમરજન્સીના કાળા કારનામાથી જનતાને માહિતગાર કરવા અને લોકશાહીના રક્ષણ માટે જાગૃત કરવાના હેતુથી નવસારી જિલ્લા ભાજપ દ્વારા એક વિશેષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારી ટાવર સ્થિત લક્ષ્મણ હોલ ખાતે જિલ્લા ભાજપ ભુરાલાલ શાહની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 33°C જ્યારે લઘુત્તમ તાપમાન 25.8°C રહ્યો હતો. હવાનું ભેજનું પ્રમાણ સવારે 86% જ્યારે સાંજે 66% રહ્યો હતો. હવાની ગતિ 8.0 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. પારસી હોસ્પિટલ સામે વાજપેયી ગાર્ડનની બહાર જે બેઠક વ્યવસ્થિત છે તેને તોડી પાડવામાં આવી છે. નગરપાલિકા દ્વારા તેનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. નવસારી મહાનગરપાલિકાએ આજે મેયર અશોક ધોરાજીયા પહોંચ્યા હતા અને તેમણે જે ગાર્ડનની બહાર જે બેઠક વ્યવસ્થા હતી, જે દિવાલ હતી તેને તોડી પાડવામાં આવી છે અને પાર્કિંગની જગ્યા કરવા માટે, કારણ કે જે રાત્રિ સમયે લોકો રોડ પર પાર્કિંગ કરે છે અને જેને લઈને ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે, જેથી કરીને મેયર દ્વારા એ દિવાલ તોડી નાખવામાં આવી છે અને ત્યાં વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે અને પછી ત્યારબાદ વ્યવસ્થિત રીતે કોર્ડન કરી અને ગાર્ડનને સુરક્ષિત કરવામાં આવશે. વાંસદાના વાંસિયા તળાવ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવી. વાંસિયા તળાવ પ્રાથમિક શાળા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જયદીપભાઈ બી ચૌધરીના અધ્યક્ષસ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને પ્રગતિ શાળા પ્રવેશોત્સવનું આયોજન થયું હતું. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં હતી. પ્રાર્થના, સ્વાગત ગાન બાદ બાલવાટિકા તથા આંગણવાડીના બાળકોએ કંકુ તિલક કરી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો તથા CRC ધનલક્ષ્મીબેન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સરપંચ જયશ્રીબેન, શાળાના તમામ સ્ટાફ, SMC સભ્ય અને મોટી સંખ્યામાં ગ્રામજનો પણ હાજર હતા અને આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંજયભાઈ આર પટેલ, મહેશભાઈ દેવલુભાઈ પટેલ, કાંતુભાઈ હરુભાઈ ગાવિત, બાબલાભાઈ રમણભાઈ પટેલ, ગામના અગ્રણી એવા રામસિંહભાઈ ડી થોરાટ દ્વારા નવા પ્રવેશતા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા કીટ આપવામાં આવી હતી.